નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષા રોકવાનો મામલો. સુરત ફેમિલી કોર્ટે દીક્ષા ન આપ્યા આદેશ. દીક્ષા ન કરાવવા માટે પત્નીએ કોર્ટમાં એફિડેવિટ કરવાનું રહેશે. દીક્ષા ન કરવા અંગે સોગંદનામું રજૂ કરશે. સુરત ફેમિલી કોર્ટમાં દીક્ષાને લઈ સુનાવણી હાથ ધરાઈ હતી. બાળકીના પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. બાળકી મોટી થયા બાદ દીક્ષા બાબતે ચર્ચા કરવા પિતાએ માંગ કરી હતી. સંમતિ વગર દીકરીની દીક્ષા નક્કી કરવામાં આવી હોવાના પિતાએ આક્ષેપ કર્યા હતા. પત્નીએ દીક્ષા માટે મુહૂર્ત લઈ લીધું તેવા પણ પિતાએ આક્ષેપ કર્યા. સુરત ફેમિલી કોર્ટે દીક્ષા ન આપવા માટે આદેશ આપ્યા છે. બાળકી સમજણી થાય ત્યારબાદ નિર્ણય લેવાશે. નામદાર કોર્ટે સામાવાળા પાસે એફિડેવિટ માંગેલી છે કે 8 તારીખ સુધીના તમામ પ્રોગ્રામ કરવામાં નહીં આવે, મોકૂફ રાખવામાં આવેલા છે અને આ દીક્ષા નહીં કરી દેવામાં આવે. એફિડેવિટમાં જાહેર કરવામાં આવ્યું છે કે જે 4 દિવસના પ્રસંગ છે તે કોઈ પણ પ્રસંગ કરવા દેવામાં આવશે નહીં અને એમાં દીકરીની કોઈ પણ જગ્યાએ હાજરી કરવામાં આવશે નહીં. જામનગરના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં બદનક્ષી કરવા અંગે ફરિયાદ નોંધાવી. પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે સોશિયલ મીડિયામાં એઆઈના માધ્યમથી તેમની સામે કરાયેલા પોસ્ટને લઈને ફરિયાદ નોંધાવી. પોલીસ વડાને સમગ્ર મુદ્દે અરજી કરી. રાજકીય છબી ખરાબ કરનારા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી. વધી રહેલા સોશિયલ મીડિયાના પ્રચાર સામે કાર્યવાહી માટે પણ માંગ કરી. અને ફરિયાદ નોંધાવી છે કે મારી વિરુદ્ધ અમુક લોકો ષડયંત્ર કરી એઆઈ ટેકનોલોજીના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા વિકૃત તસવીરો બનાવી ખોટા લખાણો દ્વારા મારી કારકિર્દીને નુકસાન થાય અને મને બદનામી મળે એવા હેતુસર પોસ્ટો મૂકવામાં આવે છે, જેની સામે મેં રજૂઆત કરી છે. વિકૃત સોશિયલ મીડિયાના પોસ્ટરોથી બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. મેં જિલ્લા પોલીસ વડાની પાસે માગણી કરી છે કે આ ષડયંત્ર કરનારના મૂળ સુધી પહોંચે. સમાચાર જૂનાગઢથી માણાવદરના ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો. ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વિડીયો વાયરલ થયો. શહેરનો વિકાસ ગમતો નથી તેવો ઉલ્લેખ હતો. ગામડાનો વિકાસ કરવો છે, શહેરમાં અમને ગમતું નથી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં જ ધારાસભ્ય ટ્રોલ થઈ રહ્યા છે. યુઝર્સ અવનવી કમેન્ટ્સ કરી રહ્યા છે અને ધારાસભ્યને જાણે કે ટાર્ગેટ કરી રહ્યા છે. અરવિંદ લાડાણીએ કહ્યું કે શહેરનો વિકાસ નથી ગમતો, ગામડાનો વિકાસ કરવો છે. શહેરમાં અમને નથી ગમતું. જે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ એક બાદ એક અરવિંદ લાડાણીને ટ્રોલ પણ કરી રહ્યા છે. દિનેશભાઈએ ઘણી ચોખવટ કરી, અમે ગામડા ભેગા જ છીએ, ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે. મિત્રો, હું આજે પણ ગામડામાં જ રહું છું. દિનેશભાઈ ગામડામાં રહીએ. સિટીમાં અમને ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી. ઘણી ચોખવટ કરી, અમે ગામડા ભેગા જ છીએ, ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે. મિત્રો, હું આજે પણ ગામડામાં જ રહું છું. દિનેશભાઈ ગામડામાં રહીએ. સિટીમાં અમને ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી. અમદાવાદથી સમાચાર. નવરંગપુરામાં લિફ્ટમાં વૃદ્ધ ફસાયા. લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનો આબાદ બચાવ. નવરંગપુરા મીઠાખડી 6 રસ્તા પાસે ઉર્વશી ફ્લેટનો બનાવ. ફાયર વિભાગ દ્વારા મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા વૃદ્ધને. જો આપ પણ લિફ્ટનો ઉપયોગ કરતા હોવ તો આ કિસ્સો લાલબત્તી સમાન છે. કઈ રીતે વૃદ્ધ ફસાયા અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેના આ દ્રશ્યો છે. નવરંગપુરા મીઠાખડી 6 રસ્તા પાસે ઉર્વશી ફ્લેટનો બનાવ, જ્યાં વૃદ્ધ આ લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા અને એકાએક લિફ્ટ બંધ પડી અને વૃદ્ધ ફસાઈ ગયા. સમાચાર સુરતથી. ઉત્તરાયણ પહેલા કાતલ દોરીનો કહેર જોવા મળ્યો છે. ડિંડોલીમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયા છે એક વ્યક્તિ. દોરી વાગતા જ ગળાના ભાગે 10 ટાંકા આવ્યા. ડિંડોલીમાં પિતા સાથે નાસ્તો લેવા ગયેલા પુત્ર પતંગની દોરીથી ઘાયલ. દોરી વાગતા મોઢાના ભાગે જમણી બાજુ ગાલ કપાઈ ગયો. નવી સિવિલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દ્વારકા જિલ્લામાં બાઇક ચાલકનો જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો. દ્વારકા ઓખા હાઈવે પર જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટબાજી કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ. પૂર ઝડપે બાઇક ચલાવતા શખ્સે ફિલ્મી સ્ટન્ટ કર્યા. અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મૂકનાર આ નબીરા જુઓ. પૂરપાટ ઝડપે તેણે બાઇક હંકારી. જાહેર રસ્તા પર બાઇક સ્ટન્ટનો વિડીયો પણ વાયરલ કર્યો છે.
વડોદરામાં વધુ એક સ્ટંટબાજે હદ વટાવી ગોત્રી પ્રિયા સિનેમા પાસે ખેલ કર્યો. ચાલુ કારની ઉપર બેસીને સ્ટંટ કર્યો. ફેમસ થવાની ગેલછામાં પોતાનો જીવ જોખમમાં મૂક્યો. કાર ચાલકે જોખમી રીતે કાર ચલાવીને સ્ટંટ કર્યા હતા. પોતાની સાથે સાથે અન્ય લોકોના પણ તેણે જીવ જોખમમાં મૂક્યા. અન્ય વાહન ચાલકે યુવકની કરતૂતનો વિડીયો બનાવ્યો છે, જે વાયરલ થયો છે. સમાચારોમાં આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભચાઉ હાઈવે ઉપર ભયંકર અકસ્માતમાં બાળક સહિત 2 લોકોના મોત, એક સાથે 4 ગાડીઓ અથડાઈ. અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી. મોડી રાત્રે ભચાઉ હાઈવે ઉપર એક સાથે 4 નાની મોટી ગાડીઓ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આગની ચપેટમાં એક કાર આવી જતા એક પરિવારને બચાવવામાં આવ્યો, જ્યારે કારમાં સવાર અન્ય લોકો દાઝી ગયા હતા, જેના કારણે 2 વ્યક્તિના મોત થયા. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને કારમાં સવાર અન્ય લોકોને બહાર કાઢ્યા. તે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પરિવાર અંદર ફસાયેલ ભચાઉ ફાયર ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોતા કે નગરપાલિકાના એક કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલ, તેના પતિ પત્નીનો બચાવ કરેલ છે અને અંદર એક 2 વર્ષનો બાળક જે અંદર ફસાયેલ હતો અને સતત આગ ગાડીમાં પકડી જતા સતત પાણીમારો ચલાવી અને એક બોડી રિકવર કરેલ અને પાછળ ટેલરમાં જે 3 અકસ્માત બીજા થયેલા હતા, જે ટેલરમાં એક ડ્રાઈવર ફસાઈ જતા તેમને પણ તેની બોડી રિકવર કરી અને હોસ્પિટલ ખસેડેલ છે. સુરતના નાનપુરા વિસ્તારમાં પુત્રનું કારસ્તાન. પિતાએ ભાડે આપેલું ઘર પોતાના માટે માંગતા પુત્રએ ઘરમાં આગ લગાવી. પુત્ર સની પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યો હતો. ભાડા પર આપેલી મિલકતમાં બારીમાંથી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી. આગની ઘટનાને કારણે ઘરમાં અંદાજિત 18 લાખનું નુકસાન થયું. પુત્ર સની પટેલ મિલકત માટે અવારનવાર કંકાસ અને ઝઘડા કરતો હતો. વડીલો પાર્જિત ઘરને નુકસાન પહોંચાડનાર આરોપી સની પટેલની ધરપકડ કરાઈ છે. હવે આગળ વાત, ક્યારે થશે છુટકારો? યુક્રેનમાં યુદ્ધબંધી બનેલા મોરબીના સાહિલ માજોઠીનો નવો વિડીયો સામે આવ્યો. 2 અલગ અલગ વિડીયો સામે આવ્યા, જેમાં પીએમ મોદી અને વિદેશ મંત્રીને તેણે અપીલ કરી. રશિયા જવા ઈચ્છુક ભારતીયોને પણ ચેતવણી આપી. રશિયા જાઓ તો ત્યાં ઘણા સ્કેમર્સ છે, ધ્યાન રાખજો. ડ્રગ્સ કેસને એવું ઘણું બધું છે જેનાથી તમે ફસાઈ શકો છો. સાહિલ નામનો આ વ્યક્તિ 22 વર્ષીય યુવાન, જે ઘણા બધા સપનાઓ લઈને રશિયા પહોંચ્યો હતો. બીટેકનો અભ્યાસ તેને કરવો હતો, પરંતુ તેને શું ખબર કે રશિયામાં તે સ્કેમર્સનો ભોગ બનશે. તે ડિલિવરી કરવાનું કામ કરતો હતો અને તે દરમિયાન પોલીસે તેને પકડી પાડ્યો અને તેની પર ડ્રગ્સ કેસ ચલાવવામાં આવ્યો. हालांकि मैंने इस मामले में कुछ किया नहीं है, लेकिन फिर भी 7 सालों की जेल हुई है और जेल के अंदर कुछ पुलिस वालों के बहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है, जो एक सबसे बड़ी गलती है. इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल. सो नाउ आई डोंट लाइक फिलहाल तो अभी होपलेस हूँ, पता नहीं अब आगे क्या होने वाला है. लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ. जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए, बी केयरफुल, बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है, बहुत सारे लाइक क्रिमिनल केसेस लाइक नार्कोटिक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे, तो अपना ध्यान रखें. हालांकि તો કઈ રીતે સાહિલ ફસાયો, પોતે પોતાની આપવીતી વર્ણવી અને કઈ રીતે તેને મજબૂર કરવામાં આવ્યો રશિયા યુક્રેન યુદ્ધમાં લડવા માટે. જો કે તેણે આત્મસમર્પણ કર્યું યુક્રેનની સેના સામે અને ત્યારબાદ તે જેલમાં છે. હવે એ સાંભળીએ કે સાહિલની માતાએ શું કહ્યું. રશિયન ગવર્મેન્ટ દ્વારા ધકેલવામાં આવ્યું હતું ને નાર્કોટિકના કેસમાં પણ મને ફસાવવામાં આવ્યું હતું. મારો કાંઈ વાંક નથી. અત્યારે હું યુક્રેનમાં છું. યુક્રેનથી આપણે સરકારને અપીલ કરી રહ્યો છે, આપણા વડાપ્રધાનને ને જયશંકરજી સાહેબને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવામાં મદદ કરો. ને આપણી સરકાર પણ કરી રહી છે. અમે પણ દિલ્હી ગયા હતા 2 દિવસ પહેલા. અમે બધાએ મંત્રી જેટલા આપણા સાંસદ સભ્ય છે બધાને મળ્યા. અમે બધાને
રજૂઆત પણ કરી છે, ઈમેલ મોકલા છે. અમને પૂરી આશા છે કે અમારી ભારત સરકાર સાહિલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવામાં સફળ થશે. યુક્રેનમાં મોરબીના ફસાયેલા યુવક મામલે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સરકારના ધ્યાને આ મુદ્દો આવેલો છે. યુવકને છોડાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે. સરકારમાં આ મુદ્દો મૂકેલો છે અને યોગ્ય રીતે, કેમ કે આ પ્રશ્ન એક્સટર્નલ અફેર્સનો છે, એટલે એમાં ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે, પણ આ મુદ્દો મોરબીના જે આવ્યો છે એ ગુજરાત સરકારે પણ ઉપર મૂક્યો છે અને અમે બધા સંસદો તરીકે પણ અમે મૂક્યો છે, એટલે એની કાર્યવાહી ચાલુ છે. પણ એમાં કેમ કે પરિસ્થિતિ આપણને બધાને યુક્રેનની અંદર શું છે આપણને ખ્યાલ છે, એટલે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં સમય તો લાગશે, પણ એનો રસ્તો પૂરી રીતે નીકળશે એવી ખાતરી કેન્દ્ર સરકારે આપેલી છે આપણને. છેલ્લા 5 વર્ષથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને હજુ સુધી CPF, ગ્રેચ્યુટી અને રજા પગાર જેવા નાણાકીય લાભો ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે કર્મચારીઓએ અનેકવાર રજૂઆતો કરી, છતાં કોઈ ઉકેલ ન આવતા નિવૃત્ત કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને MDને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ. રજૂઆત કરવામાં આવશે. કર્મચારીઓની માંગ છે કે સરકાર આ બાબતે સત્વરે યોગ્ય નિર્ણય લઈ વર્ષોથી અટવાયેલા નાણાં ઝડપથી ચૂકવે. જે નિગમમાંથી વય નિવૃત્ત થયેલા અમારા કર્મચારીઓ છે કે જેમને વય નિવૃત્તિને આજે 5 વર્ષ 6 વર્ષ કે એનાથી વધારે સમય થઈ ગયો છે, તેમના વય નિવૃત્તિના નાણાકીય લાભ જેવા કે CPF તેમને મળવું જોઈએ સમયસર, કે એમનો ગ્રેજ્યુટીનો લાભ છે કે રજા પગારનો લાભ છે, જેમાં ઘણા કર્મચારીઓને 7મા પગાર પંચના બદલે 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે રજા પગાર અને ગ્રેજ્યુટીનો લાભ મળેલો છે. ઘણા કર્મચારીઓને CPFના નાણાં 5 વર્ષથી વધારે સમય થઈ ગયેલો હોવા છતાં પણ હજી નિગમની કચેરીમાંથી ચૂકવવામાં આવેલા નથી. આવતીકાલથી વધશે ઠંડીનું જોર. ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી રહેશે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જૂનાગઢના કેશોદમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું. आने वाले 7 दिनों के लिए ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो 24 आवर्स में मिनिमम टेम्परेचर नॉर्मल चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री का गिरावट का पूर्वानुमान है अगले 3 दिन के लिए. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मिनिमम टेम्परेचर 17.6 17.2 और गांधीनगर में 16.5 मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे ओवरऑल गुजरात की बात करेंगे जहाँ पे सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है केसोद 12.8 डिग्री सेल्सियस. और हम बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट के, तो मिनिमम टेम्परेचर का जो फोरकास्ट अहमदाबाद और गांधीनगर में रहेगा वो 17 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है. જમ્મુ કાશ્મીરના ગુરેઝ અને તુલાયલ ખીણો સહિત ઉપરના ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ. સતત બરફવર્ષાના કારણે બાંદીપોરામાં વાતાવરણ ઠંડુગાર બન્યું. મધ્ય કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ સોનમર્ગમાં શિયાળો શરૂ થઈ ગયો હોવાથી પ્રવાસીઓ તાજી હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તાર એક સુંદર સફેદ અજાયબીમાં પરિવર્તિત થઈ ગયો છે. આ તરફ સાંકુ સબ ડિવિઝનમાં તાજી હિમવર્ષા થઈ. જમ્મુ કાશ્મીરના કારગિલ લદ્દાખમાં ભારે હિમવર્ષા ચાલુ છે. ભારે બરફવર્ષાના કારણે સાંકુ કારગિલ જાંસ્કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની ફરજ પડી. ચિલ્લાઈ કલાનમાં કડકડતી ઠંડી સાથે હિમવર્ષાનો પ્રારંભ થઈ ગયો છે. પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ધરતીના સ્વર્ગ એવા કાશ્મીરમાં બરફવર્ષા શરૂ થઈ છે. કાશ્મીરમાં 40 દિવસથી પડી રહેલી તીવ્ર ઠંડી બાદ હવે હિમવર્ષાનો દોર જોવા મળ્યો છે. બરફ પડતા તાપમાનમાં ઘટાડો થયો, સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે ઓછામાં ઓછા 3 સરહદી રસ્તાઓ બંધ કરાયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર સતત બરફ જમા થવાના કારણે આ રસ્તાઓ પર વાહનોની અવરજવર અસુરક્ષિત બની ગઈ છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે ટ્રાફિક સ્થગિત કરાયો છે. ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા ચાલી રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. વહીવટીતંત્રે એક ટ્રાવેલ એડવાઇઝરી જારી કરીને મુસાફરોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે, કારણ કે હવામાન પ્રતિકૂળ રહે છે. દરમિયાન કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે
વહીવટીતંત્ર અને માર્ગ જાળવણી વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। आज पहली बार मच्छल में बर्फबारी हुई है, जिसकी वजह से कपवारा से मच्छल तक पूरा रोड बंद है और अंदरूनी रोड भी बंद है। बर्फ लगभग 3 से 5 से 8 इंच तक की बर्फ जमा हुई है। रोड भी क्लोज है, मगर लोगों में बहुत खुशी है कि इस साल की पहली बर्फबारी हुई और चिलाई कलान के साथ साथ बर्फबारी ने भी दस्तखत दी है। जम्मू काश्मीर में बरफवर्षा शुरू थई गई है। आ पहला हवामान विभागे काश्मीर में स्नोफॉल ने लईने एलर्ट जारी कर्युं हतुं। जम्मू काश्मीरना ऊंचाईवाळा विस्तारों में बरफवर्षा थई छे। बरफवर्षाथी काश्मीर ने जोड़ता 2 वैकल्पिक मार्गो बंध थया छे। पीर की गली विस्तार में फसायेला 3 लोकोने पोलीसे रेस्क्यू कर्या। जम्मू काश्मीरना प्रसिद्ध पर्यटन स्थळ सोनमर्ग में ताजी बरफवर्षा थई। बरफनी सफेद चादरथी सोनमर्ग ढंकाई जता समग्र विस्ताરના દ્રશ્યો મનમોહક થયા। ठंडी में વધારો થવાથી સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓએ સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે। જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ભારે બરફવર્ષા થઈ રહી છે। બરફવર્ષા દરમિયાન રસ્તાઓ પર ફસાઈ ગયેલી કારોને પોલીસે સમયસર કાર્યવાહી કરીને સુરક્ષિત રીતે બહાર કાઢી। પોલીસ કર્મચારીઓએ મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપી અને વાહનોને સલામત સ્થળે ખસેડ્યા। આ સાથે જ આસપાસમાં રહેતા વૃક્ષો પણ બરફથી ઢંકાઈ ગયા છે। आईएमडी मुजब लेह में न्यूनतम तापमान 2 डिग्री सेल्सियस नोंधाયું છે, -2 डिग्री सेल्सियस नोंधाયું છે। તેની વચ્ચે કાશ્મીર ઘાટીના સોનમર્ગમાં પણ બરફવર્ષા થઈ છે, જેના કારણે વિસ્તાર જાણે કે સફેદ ચાદરથી ઢંકાઈ ગયો હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે। સોનમર્ગ ગાંદરબલ જિલ્લાના રહેવાસીઓ અને પ્રવાસીઓ એક વિન્ટર વન્ડરલેન્ડનો આનંદ લઈ રહ્યા છે, કારણ કે બરફ વાહનો, ઇમારતો અને રસ્તાઓ પર જામી ગયો છે। પ્રવાસીઓએ આ સુંદર નજારાની મજા માણી હતી। पूरी वादी कश्मीर के जो बड़ा इलाके हैं, चाहे गुलमर्ग की बात मुनीर कर रहे थे, हम सोनमर्ग की बात करें या बांडीपुरा के गुरेज वैली की बात करें, इन तमाम बाला इलाकों में आज चिलाई कलान के साथ ही जो बर्फबारी का आगाज़ हुआ है और कई जो बर्फ़ जमा हुई है। मैं जिस जगह पे खड़ा हूँ, मैं बांडीपुरा में इस वक्त मौजूद हूँ। हालांकि प्लेन्स में, मैदानी इलाकों में अभी हल्की सी बारिशें हो रही हैं, लेकिन बांडीपुरा के जो बालाई इलाके हैं, चाहे हम राजदान टॉप की बात करें, गुरेज वैली की बात करें या तुलेल सरहदी जो इलाका है, बॉर्डर से ढका हुआ जो सरहदी इलाका है, तुलेल वैली की बात करें, पूरे बालाई इलाकों में कल रात से ही जो है जो बर्फबारी है वो शुरू हो चुकी है और अभी लगातार बर्फबारी हो रही है। हालांकि एक तवील अरसे तक यहाँ पे खुश्कसाली का मौसम रहा और इस खुश्कसाली से लोगों को काफ़ी दिक्कतें जो है उठानी पड़ी, परेशानियाँ लाहक थी, लेकिन लोग मुंतज़िर थे, इस को लेकर के इंतज़ार कर रहे थे कि कब बर्फबारी हो जाए। और चिलाई कलान, जिसे सर्दियों का बादशाह कहा जाता है, 40 रोज़ तक जो है ये जो चिलाई कलान का पीरियड है वो रहता है और चिलाई कलान के आगाज़ के साथ ही ये ड्राई स्पेल जो है वो ख़त्म हो गया। खुश्कसाली का मौसम जो है कहीं ना कहीं खुश्कसाली का जो मौसम है वो ख़त्म हो गया और इसके साथ ही जो है बर्फबारी आज शुरू हुई है और ये कई मानों में जो है ब्लेसिंग और जो है खुशबख्ती से लोग इसे ताबीर करते हैं, क्योंकि सयाहत के एतबार से देखा जाए, फार्मिंग के एतबार से देखा जाए तो ये कई मानों में इम्पोर्टेंट है। रोकाईशुं एक ब्रेक माटे। आप जोता रहो न्यूज़ 18 गुजराती। વેલકમ બેક। સુરતથી સમાચાર। જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી થઈ। દીકરાના જન્મદિવસ માટે રોડ બાનમાં લીધો। વાહન ચાલકોએ હોર્ન માર્યા તો દાદાગીરી કરી। દીપક ઇજારદારની ખુલ્લેઆમ દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। દીકરાના જન્મદિવસે જાહેરમાં તાઇફા કરતા આ વ્યક્તિને જુઓ। જ્યારે હોર્ન વગાડીને અન્ય વાહન ચાલકોએ રસ્તા પરથી હટવા માટે કહ્યું તો આ વ્યક્તિ દાદાગીરી પર ઉતરી આવ્યો। દીપક ઇજારદાર તેનું નામ છે। કઈ રીતે જાહેરમાં તે તાઇફાઓ કરી રહ્યો છે, દીકરાના જન્મદિવસની ઉજવણીમાં તેણે કઈ રીતે તાઇફા કર્યા છે તે આપ જુઓ। ફટાકડા ફોડતો નજરે પડી રહ્યો છે। રોડમાં જ વચ્ચે કાર ઊભી રાખી દીધી છે। અન્ય વાહન ચાલકોને મુશ્કેલી પડી, તેમણે હોર્ન માર્યા, હટવાનું કહ્યું તો આ વ્યક્તિ હટવાના સ્થાને દાદાગીરી પર ઉતરી આવ્યો। વારંવાર આ પ્રકારની ઘટનાઓ સુરતમાં સામે આવતી હોય છે। વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। દીકરાનો જન્મદિવસ શું ઘરમાં ઉજવી નથી શકતો?
ઉજવી નથી શકાતું. અન્ય પણ રિઝોર્ટ્સ છે, હોટેલ્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, ત્યાં પણ પાર્ટી કરી શકાય છે. ત્યાં જઈને પાર્ટી કરો. જાહેર રોડ પર કેમ આવી રીતે તાઇફાઓ કરવામાં વ્યસ્ત છે આ વ્યક્તિ? સુરતમાં સામાન્ય બાબતે વોચમેન પર જીવલેણ હુમલાની ઘટના. ઉત્તરાયણ વિસ્તારમાં વેદાંત સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ જીવલેણ હુમલો કર્યો. વોચમેને ખુરશી સરખી મૂકવાનું કહેતા ઉશ્કેરાઈ હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વોચમેન દ્વારા પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. સામાન્ય બાબતે વોચમેન પર જીવલેણ હુમલાની ઘટના. પિતા પુત્ર બંને સાથે મળીને વોચમેન પર તૂટી પડ્યા અને પોતાનો જીવ બચાવવા માટે વોચમેનને ભાગવું પડ્યું. માત્ર ખુરશી સરખી કરવા માટે, ખસેડવા માટે થઈને આ પિતા પુત્રએ પોતાનો પિત્તો ગુમાવ્યો છે. નજીવી બાબતને લઈને વોચમેન પર હુમલો કરતા નજરે પડી રહ્યા છે. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે, જેમાં પિતા પુત્ર કઈ રીતે લાકડીઓ લઈને અને મારામારી પર ઉતર્યા છે તે આપ જુઓ. આ વૃદ્ધ વોચમેન જે બચવાનો પ્રયત્ન કરે છે, પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ અસફળ રહે છે અને અંતે તેઓ સમય સૂચકતા વાપરીને ત્યાંથી ભાગવામાં સફળ થાય છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.